વડોદરાને વધુ સુંદર અને હરિયાળું બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે ખાલી રહેલી જગ્યા કે જ્યાં બેઠક વ્યવસ્થા સાથે પ્લાન્ટેશન કરી ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ જ અંતર્ગત નવનિર્મિત અર્બન ઓએસિસનું ભવ્ય લોકાર્પણ અને રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે। અગાઉ જ્યાં લાલબાગ બ્રિજ નીચે ગંદકી અને બિનઅધિકૃત પાર્કિંગ જોવા મળતું હતું, ત્યાં હવે સુંદર બગીચાઓ, પ્લાન્ટેશન અને નાગરિકો માટે બેસવા યોગ્ય વાતાવરણ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે લાલબાગ બ્રિજ નીચે નવનિર્મિત અર્બન ઓએસિસનું લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને તેમજ માનનીય મેયર ગીતાબેન મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આજે લાલબાગ ખાતે અર્બન ઓએસસીસી દ્વારા તૈયાર કરવામાં એક સરસ મજાનું ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, જે ખાલી પડેલી જગ્યામાં લોકો બિનજરૂરી લોકો પાર્કિંગ કરતા હતા, તેમજ કચરાનો બધું જે રીતે અસ્વસ્થ જગ્યા રાખતા હતા એને ક્લીન કરીને સરસ મજાનું એક આયોજન કર્યું છે અને લગભગ 500 અંદાજે 500થી વધારે તે વૃક્ષારોપણ કર્યું છે અને આજે એનું ઉદ્ઘાટન કર્યું હતું। અમે 5 પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય અને દંડક એવા આપણા બાલકૃષ્ણ શુક્લ પણ હતા અને બધી મહાનગરપાલિકાની ટીમ અને કાઉન્સિલર સાથે મળીને એનું આજે ઉદ્ઘાટન કર્યું હતું। આજરોજ કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજના નીચે એક અર્બન ઓએસિસ એટલે કે એક એવી બેઠક વ્યવસ્થા કે જેમાં યુવાનો, અબાલ વૃદ્ધો બધા જ બેસી શકે અને એનું એવું સિટિંગ કરેલું છે, એની સાથે સાથે પ્લાન્ટેશન કરેલું છે અને સાંજના સમયે તો સરસ મજાની લાઇટિંગ પણ કરેલી છે। ત્યારે આજે આ જે ગાર્ડન છે એ વડોદરાનું 141મું ગાર્ડન છે, તો આ પ્રકારનું ગાર્ડન, આ પ્રકારનું વાતાવરણ બનાવવા માટે હું કોર્પોરેશનની સમગ્ર ટીમ અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણા માધ્યમથી માંજલપુર વિસ્તારના તમામ નાગરિકોને અને યુવાનોને ખાસ કરીને વિનંતી કરું છું કે આપણે અહીંયા ભેગા થઈએ, સાંજે દિવસ દરમિયાન બેસવા માટે, વાંચવા માટેની ખૂબ સરસ જગ્યા બનાવી છે, તે બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન। આપણે વડોદરામાં સૌથી પહેલાં આ જે ગંદુ સ્પેસીસ છે, બ્રિજ નીચે ગંદકી થતી છે, આ બધામાં આપણે પબ્લિક ઇન્ટરેક્ટિવ સ્પેસીસ અત્યારે કરવાનું નક્કી કર્યું છે અને જે જગ્યામાં પાર્કિંગની સુવિધા નથી ત્યાં પાર્કિંગ કરવાનું પણ નક્કી કર્યું છે અને આપ જોવો છો કે જેટલા ઉત્સાહથી અત્યારે ઝાડ વાવેતરનો અને વિતરણની કાર્યક્રમ અમે રાખ્યા છે। દરેક વોર્ડમાં, ઝોનમાં આ કાર્યક્રમ અમારું 2.5 મિલિયન ટ્રીઝનું મિશન છે, એ કમ્પ્લીટ કરવા સુધી આપણે ફ્રી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ રાખવાનું।